વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ YK વ્લોગ્સ. જય શ્રી મહાકાલ. વાગી ગયા સવારના 7 અને ભાઈઓ રાજકોટ મહેમાન આવી ગયા છે હોસ્પિટલે. 9 વાગે ઓપીડીમાં બતાવવાનું છે. એ કાંઈ કોઈ ધ્યાન દેવું લાગતું નથી અત્યારે, હરખો જવાબ નથી દેતા. હું લાવીને દવાખાને જઈ આવી તો વિડીયો બન્યા રહ્યો. નાવા ધોવાનું બાકી, ચા પાણી નથી પીધા, આપણે દવાખાને જઈ આવી. માનવ સેવાનું કામ કરી આવી, જેમ આગલા બ્લોગમાં કીધું હતું ને આ અમારું કામ છે માનવ સેવા. વિડીયો ગમતા હોય તો આપણે કન્ટેન્ટમાં બન્યા રહીજો. થઈ સિવિલ. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. વાગી ગયા 11:35. ભાઈ 9 વાગ્યાના સિવિલ આવ્યા છે. ઘરે કામ જાઓ, ઘરે કામ જાઓ, આ ડૉક્ટરને બતાવો, આ ડૉક્ટરને બતાવો, સર્જિકલમાં જાઓ. દર્દીને સામાન્ય કૂતરું કર્યું ડ્રેસિંગ કરવા માટે તો પોણે કલાક 2 કલાક આમથી આમ તમે ટ્રીટમેન્ટમાં મોકલો. પહેલાં એક્સરે કરી આવો, ડ્રેસિંગ કરી આવો, સર્જિકલમાં સર્જનને દેખાડો, પછી ઓર્થોપેટિકમાં દેખાડો. આ તો નાના માણસ કાંઈ નથી થયું. નાની દર્દી મરી ગયો હોય અડધી કલાકમાં આમથી આમ જવામાં. તો આનો જવાબદાર કોણ લે? વસંતભાઈ ગજેરા રહે કે સાંતાબારીમાં મેડિકલ નામ બોલશે? જય શ્રી મહાકાલ. વાગી ગયા છે બપોરના 4 અને આવી ગયા છે હોસ્પિટલથી ઘરે. વિડીયોમાં કન્ટેન્ટમાં જણાવ્યું એમ કે 4 દિવસ પહેલા જે ડોગ બાઇટ થયું હતું અને પેશન્ટને આયર સેન્ટર રાજકોટ ઓપરેશન માટે મોકલ્યા હતા, તેને સારું છે અને આવી ગયા હતા. પણ ડ્રેસિંગ માટે સિવિલ હોસ્પિટલે જવાનું કીધું હતું. તો ત્યાં તો વાતમાંથી ગઈ માથાકૂટ. ત્યાં કાયદા કાનૂન શીખવાડો મળે, આમ છે તેમ છે, એ બધું તો વિડીયોમાં જોયું જ ભાઈ. આગળ આપણે હાલો વાંધો નહીં, વાત જવા દો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી મહાકાલ.